તો હવે સુરતથી સમાચારની શરૂઆત કરીએ। સુરતના પલસાણા તાલુકામાં વરસાદી માહોલ જોરશોરથી છવાયો છે અને ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ બની છે। વડોદરા નગરપાલિકાના સરદાર કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા છે। કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા દુકાનોમાં પણ પાણી ભરાવાની ભીતિ સેવાઈ રહી છે। વોર્ડ નંબર 2 માં શ્રીનિવાસ સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પહેલા વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખોલી નાખી છે વરસાદે। હજી તો વરસાદ શરૂ થયો છે અને જબરદસ્ત વરસાદ સુરતમાં પડી ગયો છે। ઠેર ઠેર જળભરાવની સ્થિતિ અને સુરતના પલસાણાના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। જ્યાં જુઓ ત્યાં બસ પાણી ભરાયેલા છે અને ઘૂંટણસમાં પાણી ભરાય છે। સરદાર કોમ્પ્લેક્સ ત્યાં જળભરાવની સ્થિતિ પેદા થઈ છે અને હવે તો સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ગમે ત્યારે એ પાણી દુકાનોમાં પણ જઈ શકે છે। કેટલીક દુકાનોમાં તો દુકાનદારોએ આગળ પાળીઓ પણ બનાવી દીધી છે, જેના કારણે પાણી અંદર ના આવી શકે ને કેટલીક દુકાનોમાં પાણી જશે તેવી ભીતિ, તેવી ચિંતા દુકાનદારોને સતાવી રહી છે। તો જ્યાં જુઓ ત્યાં બસ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। સુરતના પલસાણાના દ્રશ્યો, સરદાર કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે। ગમે ત્યારે પાણી નીચેની દુકાનોમાં જાય તેવી પણ ભીતિ વેપારીઓમાં સતાવી રહી છે। સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શ્રીનિવાસ સોસાયટી ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રાજ્યના દક્ષિણના ભાગમાં ચોમાસું સ્થિર બન્યું છે અને ત્યાં ચોમાસાએ હવે ધમાકેદાર બેટિંગ કરી છે વરસાદે। સુરતના પલસાણાના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાયો હતો। ભારે પવનને કારણે ક્યાંક ઝાડ પડવાની પણ ઘટના બની। તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા। ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કારણે કિમ 4 રસ્તા પાસે પાણી ભરાયા। ફિરદોસ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ઘૂસ્યા તો પાણી ભરાતા દુકાનદારોને દુકાન બંધ રાખવાની ફરજ પડી હતી। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા છે। તો સુરતના કિમ 4 રસ્તા પાસે જળભરાવની સ્થિતિ અને કિમ 4 રસ્તા પાસે ફિરદોસ શોપિંગ સેન્ટર આવેલું છે, ત્યાં પણ પાણી ભરાયા છે। તો આ કિમ 4 રસ્તા પાસેના એક વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં જુઓ ત્યાં બસ પાણી અને સર્વિસ રોડ તો બિલકુલ પાણીમાં ગરકાવ છે। આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, એક તરફ સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે, પલસાણામાં વરસાદ છે અને કિમ 4 રસ્તા પાસે પણ જળભરાવની સ્થિતિ, આ બંને વિસ્તારોમાં કેવી સ્થિતિ પેદા થઈ છે? ચોક્કસથી અંકુર, કે મોડી રાતથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો હતો અને ભારે પવન ફૂંકાયો હતો। ત્યારે સુરત જિલ્લાના જે પલસાણા તાલુકાના કડોદરા વિસ્તાર છે, એ કડોદરા વિસ્તારના જે શોપિંગ સેન્ટરો છે, એ શોપિંગ સેન્ટરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। એટલે કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, એ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સિઝનનો પ્રથમ વરસાદ છે અને પ્રથમ વરસાદમાં જ જે શોપિંગ સેન્ટરના પાર્કિંગો છે, પાર્કિંગોમાં પાણી ભરાઈ ગયા છે અને હજુ વધુ વરસાદ વરસે તો આ જે પાણી છે દુકાનમાં પણ પ્રવેશી શકે તેવી સંભાવના છે। હાલ તો જે પાણી છે, પાણી શોપિંગ સેન્ટરના ભરાવાને કારણે શોપિંગ સેન્ટરમાં જે દુકાનદારો છે તેઓને ભારે તકલીફ પડી છે। બીજી તરફ કામરેજ કિમ 4 રસ્તા નજીક જે ફિરદોસ શોપિંગ સેન્ટર આવેલું છે, ફિરદોસ શોપિંગ સેન્ટરમાં જે પાર્કિંગ છે, પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને જે પાણી છે, પાણી લોકોની દુકાનોમાં પણ પ્રવેશી ચૂક્યા હતા। હાલ જે સ્થિતિ છે, હાલ તો જે દુકાનદારો છે પોતાના દુકાનમાંથી પાણી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે। મહત્વનું છે કે હાલ પ્રથમ વરસાદ પડતા જે ખેડૂતો છે, એ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। કારણ કે વાવેતરનો સમય છે અને ખેડૂતોએ પોતાના ખેતરો તૈયાર કરી દીધા હતા, પરંતુ વરસાદ ન વરસવાને કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા હતા। પરંતુ આજે વરસાદ વરસતા જ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે। બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સુરત જિલ્લામાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવીમાં વરસાદ ખાબક્યો। ઉમરપાડા, બારડોલી સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। લાંબા સમયના વિરામ પછી વરસાદનું આગમન થયું છે। ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળશે, કારણ કે થોડા દિવસ પડેલા વરસાદમાં જ ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી, વાવણીના મંડાણ માંડી દીધા હતા। ત્યારે વરસાદ થોડો ખેંચાયો હતો, જેના કારણે ખેડૂતોને ચિંતા ઉભી થઈ હતી। ત્યારે હવે ખેડૂતોના પાકને જીવતદાન મળશે, કારણ કે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। વરસાદ પડતા ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ સુરત ગ્રામ્યમાં જામ્યો છે અને સુરત ગ્રામ્યના અલગ અલગ
તાલુકાઓ ત્યાં વરસાદનું આગમન થયું છે. લાંબા સમયના વિરામ પછી વરસાદ પડ્યો છે. ઉમરપાડા, બારડોલી સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. સાથોસાથ ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવીમાં પણ જબરદસ્ત વરસાદ ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. ખેર નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ, કેટલાક શોપિંગ સેન્ટરોમાં પાણી ભરાયા છે, ક્યાંક હાઈવેના સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયા છે. પણ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી, બફારામાંથી રાહત મળી છે અને સાથોસાથ ખેડૂતોને જે ચિંતા હતી એ ચિંતા હવે દૂર થઈ છે. કારણ કે પાક લેવાની શરૂઆત ખેડૂતોએ કરી દીધી હતી.